આજે અમે તળાવ શેરીમાં એક વસ્તુ લેવા જવાની છે ને આ બધા સારા સારા નાસ્તા તમને અહીંયા કને મળે. જો તમે રોટી ખાવાના શોખીન હો ને તો અહીંયાની રોટી બહુ મસ્ત છે. જલારામ દાબેલી. આ બજાર છે ભુજની વાણિયાવાળા માર્કેટ ને હવે અમને જવાનું છે રાઈટ સાઈડ તળાવ શેરી. ને આ વસ્તુ મંગાવી પછી આવી ગઈ ને ત્યારે તો હું રોઈ પડી. મેં કીધું મને આ ખપતી જ નથી. મેં કીધું આ વસ્તુ નહીં ગમે મને. આ કાકા છે ને હું નાનપણથી જોઉં છું કાકાને. જુસુફભાઈ નામ છે કાકાનું. તો આજે તમને અમારું જીમ બતાવી. તો આજે ખુશ્બુ છે ને છોલેનું શાક બનાવશે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો ખુશ્બુ અત્યારે શું લેસ? ફ્રેન્ડ્સ, મને એક સિનકમાં જાણવા મળ્યું છે કે આપણે કોઈ પણ દેવતાની પૂજા છે ને નાયા ધોયા વગર ન કરી શકીએ, પણ એક સૂર્ય દેવતા એવા છે કે એને તમે છે ને નાયા ધોયા વગર પણ જલ અર્પિત કરી શકો. તો અમારે બારીમાંથી એકદમ સાક્ષાત દેખાય છે ડેલી. તો પછી હું નાયા ધોયા વગર અત્યારે ઉઠીને પૂજા કરતી હતી. એમ પછી ભલે બીજા રૂટીન કામ કરીશ પણ અત્યારે એ કરતી હતી. તો અત્યારે ખુશ્બુ કરે છે ગરમ પાણી. દિવસની શરૂઆત ખુશ્બુ ગરમ પાણીથી કરે છે. હું નથી કરતો કેમ કે મને જરૂર નથી. હા, મને જરૂર છે. મારી ડાયબિટીસ સારું છે ને છે. મને એસિડિટીની થોડીક તકલીફ છે એટલે હું ગરમ પાણી નથી પીતો. ખુશ્બુ પીએ છે ને અમે મારો મને શરીર વધારવાની જરૂર છે એટલે હું નથી પીતો. શરીર પછી વધતું નથી. હા, મારે છેલ્લા 5 વર્ષથી 62 કિલો વજન પડ્યું છે. એટલે એમાં છેલ્લા મહિનાથી જીમ જઈએ છીએ હું વજન વધારવા અને ખુશ્બુ વજન ઘટાડવા. એનું વધતું નથી ને મારું ઘટતું નથી. પણ હમણાં છેલ્લા સમજી લો ને 1 વર્ષથી મારું વજન બહુ વધી ગયું છે. તો ખુશ્બુ ગરમ પાણી પીએ છે ને હું પીશ ઠંડો પાણી. પછી અમે જાશું જીમ. તો આજે અમે જીમમાં કઈ કઈ એક્સરસાઇઝ કરશું એ પણ તમને એક નાનકડી ઝલક બતાડશું. બહુ લોંગ વિડીયો નહીં બતાડી, નહીં તો તમે બોર થઈ જશો. કેમ કે ઘણા લોકોની કોમેન્ટ્સ આવતી હોય છે કે તમે યાર ડેલી વ્લોગ બતાવો. આ રજાઈ અમે ગયા વર્ષે લીધી છે. એટલી મસ્ત છે ને એટલી સોફ્ટ છે કે મજા આવી જાય. કંઈક 1500 રૂપિયાની થઈ છે. હા, ફૂલ ફેમિલી માટે હોય એટલી મોટી છે. હા, કિંગ સાઇઝથી પણ મોટી છે. આનામાં 2 જણા માનમાં આવે પણ આનામાં તો આવી. તમને લાગતું હશે કે આ લોકો યાર આવું આ ટાઈપના બ્લેન્કેટ હજી યુઝ કરે છે, પણ આ છે ને ખુશ્બુ લગ્નમાં લઈ આવી છે. કાશ્મીરથી લઈ આવી છે એટલે કાશ્મીરથી મંગાવ્યું છે એમ. એટલે આ બહુ મસ્ત વસ્તુ છે, ઓરિજિનલ વસ્તુ છે. હજી એવો ને એવો પડ્યો છે ને બહુ ગરમ વસ્તુ છે. આ ટાઈપના ફ્રેન્ડ્સ અહીંયા કને ડુપ્લિકેટ મળે જ છે ને એ પણ એકદમ મતલબ લો પ્રાઇસમાં મળે છે. પણ આ વસ્તુ છે ને કાશ્મીરની છે મેન. તો મને પર્સનલી કહું ને તો પછી આ ગરમ વધારે છે. અમને વધારે આ પસંદ છે. ખુશ્બુએ લગ્નમાં છે ને વસ્તુ મંગાવી હતી. કાંઈક આખો સેટ મંગાવ્યો હતો. હજી એક બ્લેન્કેટ ને એવું બધું વસ્તુ છે. તો હું એની કોઈક ફ્રેન્ડ કનેથી મંગાવ્યું હતું. કાશ્મીર ફરવા ગઈ હતી નહીં તો ઉहाँથી લઈ આવી છે વસ્તુ. આ વસ્તુ 11 વર્ષ જૂની છે પણ હજી કલરમાં કાંઈ નથી થયું ને એવી નહીં વસ્તુ પડી છે. અત્યારે આ ટાઈપની વસ્તુ રોડ ઉપર વેચાય છે. હવે ભલે આઉટડેટેડ થઈ ગઈ છે. ત્યારે પણ ફ્રેન્ડ્સ મારા પાસે આ ટાઈપના તો ઘણા હતા પણ મને શું ખબર નથી કે આ ટાઈપની જ વસ્તુ આવશે. નહીતર હું ન મંગાવત. નકર મારા પપ્પા મસ્ત જોયા હતા પણ મેં જીદ કરી ને આ વસ્તુ મંગાવી. પછી આવી ગઈ ને ત્યારે તો હું રોઈ પડી. મેં કીધું મને આ ખપતી જ નથી. મેં કીધું આ વસ્તુ નહીં ગમે મને. મેં આ તો આપણે ઘરમાં ઓઢી છીએ. પછી જ્યારે બે જે મટીરિયલમાં કમ્પેરિઝન કરે ને ત્યારે ખબર પડી કે આ વસ્તુ છે ને ઓરિજિનલ છે ને ઓલી જે અમે યુઝ કરતા હતા ને એ મતલબ ડુપ્લિકેટ હતી. એમ મીડિયમ ક્વોલિટીની હતી. એમ અહીંયા જે રોડ ઉપર વેચાય છે ને યુપી એમપી ના જે લોકો વેચાય છે ને રોડ ઉપર એ વસ્તુમાં ઘણો ફરક છે. એમ કાકા ઉભા રહેજો. તો આજે ખુશ્બુ છે ને છોલેનું શાક બનાવશે તો એની તૈયારી કરે છે. ચીમુને કીધું નથી મેં સરપ્રાઈઝ દઈશ. એને ભાવે ને વધારે. આ શું છે? આ કોકમ છે. આમાંથી છે ને એકદમ ફ્લેવર મસ્ત આવે. છોલે બનાવતા હોય ને તો આ નાખવાનું કોકમ ને ચાયની ભૂકી 2 વસ્તુ. નવું સાંભળ્યું. હા, હું આવી રીતે જ બનાવું છું કેટલા ટાઈમથી. 12 વર્ષથી ફ્રેન્ડ્સ હું આવી રીતે જ બનાવું છું. એને જોયું આજે મિલને ખબર નહીં એમ કે ફ્લેવર આવે અલગ ટાઈપનો થોડોક. બહુ નહીં થોડુંક જ. ને આ ફ્રેન્ડ્સ મેં આ છે ને અને કહેવાય શું એ મને ખ્યાલ નથી. બાસ્કેટ જેવું છે એ અમે એક વાસણના ત્યાં શોપ ઉપર ગયા હતા ને ત્યાંથી મેં લીધું છે.
હવે આમાં આપણે ગરમ મસાલાના કચરાને નડતા હોય ને તો છે ને આપણે આનામાં નાખીને પછી આમ પેક કરી શકીએ. પછી વાસણમાં જે આપણે ચડાવવાનું હોય એનામાં નાખી દેવાનું એમને એટલે આનામાંથી વસ્તુ બહાર ન નીકળે. પછી આવી રીતે આમ કાઢી લેવાનું. પાણી નાખવું પડશે. આવે નકર ના હે ને થોડું મસાલા. ચલો હું થઈ ગયા છે રેડી. જાય છે જીમ. તો બૂટ પહેરો લી જલ્દી. પહેરું છું તો તમે અહીંયા ખેડા કરીને બેઠા હો તો કેમ બૂટ પહેરો? કેમેરા ઉડાડતી ન જાજે. તો આજે તમને અમારું જીમ બતાવી. અમારું જીમ આવી ગયું છે. ચાલો અમારા બચપનનો હીરો આર્નોલ્ડ. જો ટોપલો ઉતારીશ ને તો વાર નહીં પાર નીકળી જશે. જોયે ને તો સૌથી પહેલાં આપણે વોર્મઅપ કરશું. બધું તમને ડિટેલ્સમાં નહીં બતાવી, થોડું લાઇટ ઉપરથી બતાવશું. તો આજે મારી એક્સરસાઇઝ છે બેક ને બાયસેપ. ખુશ્બુ 20 મિનિટ ટ્રેડ પર વોકિંગ કરશે, એ એનું રોજનું છે. પછી 20 મિનિટ આ મશીન લેશે, એ એનું રોજનું ફિક્સ હોય, કેમ કે એને વેઇટ લોસ કરવું છે. Until I'm fucking buried in my grave 6 feet deep under but my body won't decay Cause my messages are timeless so they'll put them on display Oh yeah, I rap with a certainty I have a sense of urgency A message for eternity for everyone internally I had some people burning me but now they fucking learn to see I ain't the one to fuck with, now they looking nervously And I don't really care what you think of me respectfully You can kick rocks if you think you're fucking better See, I will outwork you, turn you to an enemy Hurt you so bad that you're gonna need some therapy I got the motherfucking recipe I've been cooking up hits, I'ma leave a legacy You'll be looking small when you're standing right next to me I'm 5'10", bitch, but I'm 10 feet next to me I don't give a fuck what you say Yeah, I'ma do shit my way So you can go kick rocks I'ma stack bricks up, build what I want to make Cause I don't give a fuck what you say Yeah, I'ma do shit my way So you can go ગેલેરી કેવો મસ્ત છે. કેવો મસ્ત છે ચીનોને મજા આવી જાય જોવે તો સાબુ નથી પછી હાથ ધોવા ભાઈ આ જીમના પાછળની જગ્યા છે. અત્યારે સ્વિમિંગ પુલ બંધ છે, ઉનાળામાં સ્વિમિંગ પુલ ચાલુ હોય. તો અમારું જીમ થઈ ગયું છે પૂરું. હવે અમે જાશું બસ સ્ટેશન, એકાદ બે કામ છે. અત્યારે છે ને ટુરિસ્ટ સિઝન ફૂલ ચાલુ છે, એના લીધે જો ચારે તરફ લક્ઝરી છકડા.
આ બધા ટુરિસ્ટની ગાડી છે ફ્રેન્ડ્સ. રોજના હજારો ટુરિસ્ટ આવે છે અહીંયા ભુજમાં. કહેવાય છે ને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એ હકીકત છે. જો આ વરી પાછી લક્ઝરી આવી. સવારથી સાંજ ચાલુ જ હશે. અત્યારે ભુજમાં બધી હોટલો ફૂલ છે, બધી સમાજવાડી ફૂલ છે, બધું ફૂલ છે. જો વરી પાછી ગાડી આવી છે ને. જો તમે પણ કચ્છની બહાર ના હો તો તમે પણ આવો અમારા કચ્છમાં ફરવા. કેમ કે અત્યારે કચ્છમાં 10 થી 12 ડિગ્રી ઠંડી છે ને અત્યારે ઠંડીમાં ફરવાની બહુ જ મજા આવશે તમને કચ્છમાં. એમાં તમે સ્પેશિયલી નલિયા બાજુ જાશો ત્યાં તો તમે 6 થી 7 ડિગ્રી છે નલિયા બાજુ, અબડાસા બાજુ. ત્યાં એટલી બધી ઠંડી છે. ને આ છે આપણા ભુજનું હાર્ટ હમીસર લેક. જો ચારે તરફ તમને ટુરિસ્ટ જોવા મળશે. જો એક બાજુથી જાય છે, એક બાજુથી આવે છે. મારો ફેવરેટ તહેવાર પણ આવી ગયો છે, જેની તૈયારીઓ ફૂલ જોશમાં ચાલુ છે. આજે અમે તળાવ શેરીમાં એક વસ્તુ લેવા જવાની છે ને પેટ્રોલ ભરાવવા પણ નહીં. તમને બતાવ્યું ભુજનું બસ સ્ટેશન. તો બંને બાજુ પતંગ સ્ટોલ પણ આવી ગયા છે. કેમ કે સંક્રાંતને હવે બસ 5 થી 6 દિવસની જ વાર છે. આ છે ભુજનું બસ સ્ટેશન. તમને કોઈ પણ સિઝનના ફ્રૂટ લેવા હોય, જાંબુ છે, બોર છે, મકાઈ છે, એ બધું તમને અહીંયા કને મળશે. ઇવન તમને દાંતણ પણ અહીંયા કને મળશે. જો તમે દેશી દાંતણ કરતા હો ને એ પણ તમને અહીંયા મળશે. હવે આપણે જઈએ પેટ્રોલ ભરાવા. અહીંયા ગળદી ઠીક છે, હું ભરાવી લઈએ. અહીંયા કને તમને ફ્રૂટ લેવા હોય ને, સસ્તા ફ્રૂટ, તો અહીંયા કને તમને મળે આજુબાજુ બંને બાજુ. એ 350. તો આ છે ભુજનું સ્ટેશન રોડ. અહીંયા કને આખો દિવસ આવી ટ્રાફિક હોય ને અમને જવાનું છે અનમ રિંગ રોડ. આ છે ભુજનો અનમ રિંગ રોડ. ભુજના 2 મેઇન રિંગ રોડ છે, એક છઠ્ઠીવારી રિંગ રોડ ને એક અનમ રિંગ રોડ. અહીંયા કને તમને હેન્ડીક્રાફ્ટની બધી જ વસ્તુ મળી જશે. તમને કપડાં લેવા હોય, શૂઝ લેવા હોય, એ બધી જ વસ્તુ તમને અહીંયા આ રોડ ઉપર તમને બધી જ વસ્તુ મળી જશે. વધારે પડતા અહીંયા કને કપડાની શોપ છે. પહેલાં આ રોડ ઉપર છે ને કેઝ્યુઅલ વેર વધારે વેચાતા,
પણ હવે અહીંયા કને છે ને હેન્ડીક્રાફ્ટની વસ્તુ બહુ વેચાય છે. જો બધી જગ્યાએ તમને બાંધણીની દુકાનો જોવા મળશે. અડધી શોપ આવી અહીંયા કને બાંધણીની આવી ગઈ છે, કચ્છી હેન્ડીક્રાફ્ટની. ને આ બધા સારા નાસ્તા તમને અહીંયા કને મળે. જો તમે રોટી ખાવાના શોખીન હો ને તો અહીંયાની રોટી બહુ મસ્ત છે. જલારામ દાબેલી ને જોશીના દહીંવાળા એ બહુ મસ્ત હોય છે. વિનોદના ખમણ સારા હોય પણ અહીંયાની રોટી બહુ મસ્ત હોય છે. અમને જવાનો તો લેફ્ટ સાઈડ આવી ગયા સીધા, વાંધો નહીં. હવે અમને છેટ જવાનું છે તળાવ શેરી. જરાક અમે ભૂલમાં અમે આવી ગયા અહીંયા કને. હા, અમારા ઘણા બધા ફોલોવર્સ છે જે ભુજ કે કચ્છની બહારના છે. એ લોકો બહુ કોમેન્ટ્સ કરતા હોય કે યાર અમને ભુજ બતાવ્યું, બહુ મજા આવી. તો આ વિડીયો સ્પેશિયલ એ લોકો માટે છે. ઘણી લેડીઝો એવી છે, ઘણા બોયસ એવા છે જે નોકરીથી મેરેજ કર્યા પછી ચાલ્યા ગયા છે કચ્છ મૂકીને. આજે તમને ભુજની બજાર બતાવી. આ છે ભુજનું સુહાગ રિંગ રોડ. આપણે તળાવ શેરીમાં અંદરથી જશું અંદર. અહીંયાથી હાલી. આ ભુજની મેઇન માર્કેટ, ભુજની જૂની માર્કેટ, જ્યાં કને લગભગ 99% લોકો અહીંયા કને આવ્યા જ હશે કોઈકની કોઈ ખરીદી કરવા એની લાઈફમાં, જો કચ્છના હશે ને તો. આ બજાર છે ભુજની વાણિયાવાડ માર્કેટ. ને હવે અમને જવાનું છે રાઈટ સાઈડ તળાવ શેરી, જ્યાંથી અમને લેવાનું છે બિજોરાનું અથાણું. બીજું કાંઈ ખાસ સ્પેશિયલ કાંઈ કામ નહોતું અમને. અમારો અથાણો છે ને ઘણા મહિનાથી પૂરો થઈ ગયો છે. આ માર્કેટ છે ને લેડીઝોની હોટ ફેવરિટ માર્કેટ છે. અહીંયા કને બધા લેડીઝના ડ્રેસ છે. પછી આવી ગયેલો. અમને છે ને આ કંપનીનો છાશનો મસાલો બહુ ભાવે ને આ બિજોરાનું અથાણું અહીંયા કને બહુ મસ્ત મળે છે એટલે અમે લીધો છે. બસ બીજી ઘણી બધી વસ્તુ જો અહીંયા મળે છે. આ ખુશ્બુરાના જીયાનાના ફેવરેટ. પછી આ ઘણાને ભાવે, મને ન ભાવે. ને આ ખુશ્બુ હમણાં ઘરે બનાવ્યા છે. એના સિવાય બધી છે નવી વસ્તુ મળે છે. કાકા છે નવી શોધ કાઢી આવે ક્યાંથી. લીલી મરી. ઓહો, બહુ ચાલે છે પેલા વસ્તી આ લીલી મરી કહેવાય આને ફ્રેન્ડ્સ. આ લિક્વિડ છે ને ખાંડની ચાસણી હોય ના કાંઈ નહીં, ખાલી તીખી જ શેના ભેગી ખાવાની? ખીચડી ભેગા ભાત ભેગા પાંચ ખીચડી ભાત જણ. ઓકે. બીજું જો આ મુરબ્બો ઘણાને ભાવે, મને ભાવતો નાનો હતો ત્યારે. હવે બીજો રન અથાણું મજા આવે. ભાઈ આ શું છે કાકા? ચણા મેથીનું ચણા મેથીનું અથાણું. તો આ શોપ આવેલી છે ભુજની તળાવ શેરીમાં, શિવદેવ નમકીન. અમે એની એક રીલ્સ પણ ઉતારી હતી, એ પણ બહુ વાયરલ થઈ હતી. દરેક જાતની વસ્તુ મળી જશે. ડ્રેસ છે, કુર્તી છે, સાડી છે, ચણિયા ચોળી, પર્સ. તમે જોઈ શકશો વિડીયોમાં, તમે દરેક વસ્તુ દેખાતી હશે. છેલ્લા અમુક વર્ષથી હેન્ડીક્રાફ્ટનું ચલણ બહુ વધી ગયું છે આપણા કચ્છમાં. નહીંતર કચ્છના લોકો હેન્ડીક્રાફ્ટની વસ્તુ બહુ લિમિટેડ પહેરતા, બહારના લોકો વધારે પહેરતા. જે અમદાવાદવાળા છે, મુંબઈવાળા છે, હમણાંથી છેલ્લા અમુક વર્ષથી કચ્છના લોકો બહુ પહેરે છે. ફ્રેન્ડ્સ, હું પોતે ફોટોશૂટનું કરું એને મારા ખ્યાલથી 4 વર્ષ તો થઈ ગયા હશે. ત્યારે જ્યારે અમે સ્ટાર્ટિંગ કર્યું ને ત્યારે એટલું બધું નહોતું, પણ અત્યારે ફ્રેન્ડ્સ આપણે નવરાત્રી જોઈ કે કોઈ વેડિંગનું કોઈ પણ ફંક્શન હોય ને એનામાં લેડીઝો બધી અજરાતની હેન્ડીક્રાફ્ટની આઇટમ્સ વધારે પહેરે છે. વેડિંગમાં પણ પહેરે છે, નકર પહેરે ખાલી નવરાત્રીમાં જ પહેરતા. આ રોડ કહેવાય છે ભુજનો છઠ્ઠીબારી રિંગ રોડ. તમને અહીંયા કાને જો ને પરફ્યુમ સારા મળી જશે આ રોડ ઉપર. તમને ટોયસ સારા મળશે આ રોડ ઉપર.
સ્પેશિયલ અમારી ફેવરેટ ગોવિંદજી માતાજીની શ્રીખંડ અહીંયા મળશે. ક્યાં શ્રીખંડનું નામ લેવું છે? અમે જીયારાને કપડાં અહીંયાથી લીધા છે. અહીંયા કને જો નાનું તમારું બાળક હોય ને તો અહીંયા કને કપડાં તમે લેવા જાજો. શિવમ ફેશનમાં અહીંયા કને કપડાં બહુ સારા સારા મળે છે. ને અમારા ફેવરેટ અમારી જાન શંકરના ખમણ પણ અહીંયા કને મળે છે. તો આ સાઈડ તમે અહીંયા કને તમને મળશે શંકરના ખમણ. ને હવે અમે જઈએ છીએ ઘરે. તો આપણે આવી ગયા છીએ બહારની તરફ. હવે આવશે સામે હમીસર. જ્યાંથી ગયા હતા ઓથી પાછા પહોંચશું. આ છે ભુજની સૂર્ય મંદિર સિનેમા, જેનામાં આગ લાગ્યા પછી ઘણા વર્ષથી બંધ પડી છે. લગભગ વર્ષ 1.5-2 વર્ષથી બંધ પડી છે. અમે આનામાં પણ ઘણી બધી મૂવી જોઈ છે. તમે કોણે કોણે આ થિયેટરમાં તમે મૂવી જોઈ છે કોમેન્ટ કરજો. તમે ક્યાં મેગન જોઈ? ને મારી સ્કૂલ પણ આવી ગઈ છે, ઓલ્ડફેડ હાઈસ્કૂલ, જેનામાં હું 8 થી 12 ધોરણ ભણ્યો છું. કઈ છે? આ રહી મારી સ્કૂલ. 8 થી 12 ધોરણ હું આ સ્કૂલમાં ભણ્યો છું. અહીંયા કને એક મંદિર પણ બહુ મસ્ત આવે છે, મોઢેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર બહુ મસ્ત છે, તમે ક્યારેક જાજો. અહીંયા કને તમે એનો વિડીયો પણ નાખ્યો છે કા? અહીંયા કને તમને બધી સિઝનની વસ્તુ મળશે. જો નારિયેલ, મકાઈ. તમારા ફ્રૂટ બધા પૂરા થઈ ગયા છે તો ખુશ્બુ ફ્રૂટ લે છે. આ રહ્યો છે મંગલમ 4 રસ્તાનો. ખુશ્બુ સકટેરી લીધી છે. બીજું શું છે ખુશ્બુ ફ્રૂટમાં? આ કાકા છે ને, હું નાનપણથી જોઉં છું કાકાને. જુસુફભાઈ નામ છે કાકાનું. કેટલા વર્ષ ત્યાં ગયા હતા? હેડા 50 વર્ષ છે. 50 વર્ષ થઈ ગયા? હેડા ખાલી 50 વર્ષ ઓહ, છે. હેડા 25 વર્ષ ત્યાં એક જ જગ્યાએ કાકા શાક બકલો વેચે છે. અહીંયાથી અમે લીધો છે 160નો શાકભાજી, 350નો પેટ્રોલ ભરાયો, 160નો શાક બકાલો લીધો ને 320. 300-350 રૂપિયાનો અમે અથાણો નહીં લીધો. એટલે સવારમાં 1000 રૂપિયા તો આમ 2 રૂપિયાની જેમ ઉડી ગયા. વિચાર કરો. ખબર જ નથી પડતી. એટલે આવી ખર્ચાળ બાયડી હોય ને તો તમને ધ્યાન રાખજો. એટલે આ ફ્રેન્ડ્સ બધું હું એકલી જ ખાવાની છું. એ તો કાંઈ ખાવા પીવાના જ નથી. હંમેશા લગ્ન કરો ને તો કરકસરવાળી બાયડીથી લગ્ન કરજો. આવી જો ઉડાઉ ઘરવાળી હોય ને. હું જ્યારે છે ને કરકસર કરતી તો મને કહે છે તું બધી વસ્તુમાં હિસાબ કરસ રી, કરકસર કરસ, આમ કરસ. હવે ભાઈ તમે લ્યો, હવે તમને ખબર હજી તો દિવસ ઉગ્યો છે. હજી તો નાસ્તો અમે હવે કરશું ઘરે જઈને. એનાથી પેલા 1000 રૂપિયા ઉડી ગયા. હાલો, ક્યાં મોંઘવારી ખબર નહીં શું કરશે. જેટલા બાળીને વપરાય ને એટલા વધારે આવે. હા, એ વાત સાચી હો. આજો કરો ચલો જુસુભાઈ, કેડી મોંઘવારી આગે નડે નથી નથી નડે? મોંઘવારી જ નડે ને, મિણી કે નડે મોંઘવારી.